એ એક પણ વસ્તુ એવી નથી કે જ્યાં ગતિ નથી. બધા પદાર્થોનું પરિવર્તન, ટ્રાન્સફોર્મેશન, જ્યાં જ્યાં પરિવર્તન છે ત્યાં ગતિ છે, અને આખું જગત પરિવર્તનશીલ છે. આમ આખી ગતિનું મૂળ છે કયું? કર્તાની ઉપજણ. આ રીતે આપણે કર્તા આ તંત્રોને જોવાના છે. જેટલું વિચારશો એટલું તમારી અંદરથી નીકળશે. આ જ કર્તાની જાણ છે. વાણી વિરામ પામે છે ત્યાર પછી આપણી કર્તાની જાણ શરૂ થાય છે. પશ્યંતી એટલે શું? જોવું. બરોબર. જેણે કોઈ પણ ઘટનાને કોઈ પણ અનુભવથી જ્યારે પ્રગટ થયો હોય, એને જોયેલી હોય, પછી એ બોલે તો એ કઈ વાણી થઈ? એટલે અનુભવમાંથી બોલેલી વાણી કઈ થઈ? કે ભાઈ ના, આમ નહીં, આમ કરવું જોઈએ, આમ નહીં, આમ થવું જોઈએ. એ કેમ? કારણ કે મને ખબર કેમ છે? તો કે મારો અનુભવ છે. એટલે મેં અનુભવ કરેલું, જોયેલું છે, જાણેલું છે, પછી હું બોલું છું. એટલે આ વિવેકપૂર્વક બોલાયેલું વાણી છે, જે વાણીમાં એને પોતાનો અનુભવ કર્યો, એને પશ્યંતી વાણી કહેવાય.